આપણે સિવિલમાં જવા માટે નીકળ્યા પછી આપને ફોન ઉપર કોઈ સાથે વાત કરી એટલે આપણે પરત આવ્યા કે નથી કરાવું. તો મને એવું થયું કે હું મેડિકલ ટીમને આપને ત્યાં લઈ જાઉં. આપને બીજું શંકા અમારા પરિવારના સભ્યો પણ હાજર છે. આપની રૂબરૂમાં શાંતિથી અને મહિલા ડોક્ટર સાહેબો છે. એટલે તો મેં લખાઈ દીધું કે હું 2-3 દિવસમાં મેડિકલ ચેકઅપ કરાવી લઈશ અને તમને જોડે રાખીશ, એવું મેં લખાયું. અત્યારે આપ કરાવવા નથી માંગતા? નહીં, કાલ સવારે હું પાક્કું કરાવી લઈશ અને તમને જોડે જ રાખીશ. તમારી સાથે મેડિકલ કરાવવા માટે કોને ના પાડી? શું કામ? મને કોઈ ના નથી પાડી. મને શું કામ કોઈ ના? ભોગ બનનાર બેનનું આજે ટીમના મેમ્બર સાથે નિવેદન નોંધવામાં આવેલું છે, તેમજ તેમના માતા પિતા અને આગેવાનોની રૂબરૂમાં તેમને મેડિકલ કરવા માટે અમરેલી સિવિલ હોસ્પિટલ માટે તૈયાર કર્યા. ત્યાં મેડિકલ કરાવવા તે ન માગતા હોય, જેથી મેડિકલ ટીમને અમે અત્રે ગામે લાવેલા હતા કે જેથી એમનું તાત્કાલિક એમના આક્ષેપ અનુસંધાને મેડિકલ થાય અને પુરાવા અમે એકત્ર કરી શકીએ. પરંતુ તેમણે મેડિકલ કરવાનો અત્યારે ઇનકાર કરેલો હોય, જેથી આવતીકાલે મેડિકલ કરાવશે એવું જણાવતા હોય